દોસ્તો, અંબાણી પરિવાર જૂન મહિનામાં મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે કરવા જઈ રહ્યા છે. ત્યારે હાલમાં આ લગ્ન પહેલાની ઇવેન્ટો ચાલુ થઈ ચૂકી છે દોસ્તો, જેમાં આજના વિડીયોમાં તમને જોવા મળશે સ્વર્ગ જેવો નજારો. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ અંબાણીની નાની વહુ રાધિકાના બ્રાઇડલ શાવર ઇવેન્ટની. ફૂલોથી સુશોભિત દિવાલો અને પડદા, વિવિધ પ્રકારના કપકેકથી ભરેલા એ ટેબલ, સોનેરી ફ્રેમ્સ, અરીસાઓ, સુગંધિત મીણબત્તીઓ અને શાહી ફર્નિચર. હવે આ નજારો જોયા પછી જો તમે વિચારતા હોવ કે તમે સ્વર્ગમાં આવી ગયા છો, તો આ સ્વર્ગ જેવો નજારો છે દોસ્તો. ચાલો વિડીયો શરૂઆત કરીએ. વિડીયોને એક લાઇક કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. મુકેશ અને નીતા અંબાણીની નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની બ્રાઇડલ શાવર માટે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હા, અનંત અંબાણીની વહુ રાધિકાના એ બ્રાઇડલ શાવર માટે પૃથ્વી પર સ્વર્ગનું સર્જન થયું છે દોસ્તો. રાધિકા એશિયાના સૌથી અમીર વ્યક્તિ બિઝનેસમેનની દીકરી છે, જે અંબાણીની વહુ છે. અને દોસ્તો, આ રાધિકાની બેસ્ટ ફ્રેન્ડ રાધિકા માટે એના ઘરે બ્રાઇડલ શાવર બનાવે છે. જ્યારે એની બેસ્ટીએ આ ખાસ પળોએ એમ કહેવાય કે ખૂબ જ ખાસ બનાવવા માટે જાહ્નવીએ રાધિકાના બ્રાઇડલ શાવર માટે એના ઘરને સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બનાવી દીધું છે. નીતા અંબાણીની આ નાની વહુ માટે જાહ્નવીએ પોતાના ઘરને સ્વર્ગ કરતાં પણ સુંદર બનાવ્યું છે, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે અને એની ઝલક તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. દુલ્હન માટે બનાવેલ કસ્ટમાઇઝ્ડ કેકથી લઈને ડેકોરેશન અને ફર્નિચર આ રીતે એકદમ પરફેક્ટ હતું. આ તસવીરમાં તમે વિવિધ પ્રકારની કેક અને પેસ્ટ્રીથી ભરેલું ટેબલ પણ જોઈ શકો છો અને એને એક સ્વપ્નમય દેખાવ આપવા માટે વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ હોલનો કોર્નર જ્યાં તમે ફૂલ ડેકોરેશન પણ જોઈ શકો છો, તે આખા હોલને આછા ગુલાબી રંગના ફૂલના પડદાઓથી સજાવવામાં આવ્યા છે. અને આ બ્રાઇડલ શાવરમાં પણ એમ કહેવાય કે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેનો નજારો તમે આ તસવીરમાં જોઈ શકો છો. રાધિકા માટે આ સ્પેશિયલ કસ્ટમાઇઝ્ડ એમ કહેવાય કે 3 ટિયર કેક પણ બનાવવામાં આવી છે અને એમાં 3 લેયર છે, જેની એક ઝલક આ વિડીયોમાં જોઈ શકાય છે. આ 3 માળની કેક બનાવવામાં આવી છે દોસ્તો. તો જુઓ, કેકની ટોચ પર તમે જોઈ શકો છો કે એક દુલ્હન તેના વરને ખેંચી રહી છે. કેકના તળિયે શિકાર સમાપ્ત થઈ ગયો છે, એ પણ લખેલું છે કે અહીં શોધ સમાપ્ત થઈ ગઈ છે. રાધિકા અને અનંતના નામના આધાક્ષરો સાથેના કપકેક પણ અહીં જોઈ શકાય છે. ઈશા અંબાણી અને ભાભી શ્લોકાએ પણ આ ઇવેન્ટમાં હાજરી આપી છે. અને જ્યારે રાધિકાના મંગેતર અનંત અંબાણી અને જાહ્નવીના બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો દોસ્તો, એમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. તો દોસ્તો, અંબાણી પરિવારની કોઈ પણ ઇવેન્ટ હોય, ચાહે બર્થડે પાર્ટી હોય, ચાહે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે અનંત અંબાણી જેમની સાથે લગ્ન કરી રહ્યા છે, તે રાધિકા મર્ચન્ટ કોણ છે અને તે શું કરે છે. અને સાથે અમે તમને એ પણ જણાવીશું કે રાધિકા મર્ચન્ટની નેટ વર્થ કેટલી છે. દોસ્તો, શું તમને એવું લાગે છે કે રાધિકા એ અનંત કરતાં પણ વધુ ધનવાન છે? આ બધા સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું અને અમે તમને જણાવીશું રાધિકા મર્ચન્ટની કેટલીક ખાસ વાતો. મિત્રો, તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે, જેનું નામ દેશના કરોડોપતિની યાદીઓમાં આવે છે. રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે અને ડિરેક્ટર પણ છે. એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે. આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે. અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે. રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે એના ભાવિ પતિને ટક્કર આપશે એવું લાગે છે. તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે. તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકાએ કેટલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં એ પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો. તેણે ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર પૂર્ણ કર્યું છે. હવે જાણીશું રાધિકા મર્ચન્ટની નેટ વર્થ વિશે. મિત્રો, તેને સ્થાનિકની એ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ એમ કહેવાય કે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશન તરીકે કામ કરી રહી છે. જોકે રાધિકાની નેટ વર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત 8 થી 10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. તેના પિતા વિરેન મર્ચન્ટ અને એ જાણીતા ઉદ્યોગપતિ રહ્યા છે. એક આંકડા અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. રાધિકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે. તેણે જીવો વર્લ્ડ સેન્ટર ગ્રાન્ટ થિયેટર BKC દરમિયાન પ્રથમ વખત એમનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું.